વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હાલત જોઈ રડી પણ નથી શકતા। છેલ્લા એક અઠવાડિયાથી સતત માવઠાના લીધે મગફળી, કપાસ જેવા પાકોમાં સંપૂર્ણપણે નુકસાન થવાથી ખેડૂતોનો દર્દ હૈયાથી છલકાયો છે। લાખણી, ડીસા, થરાદ, વાવ, ધાનેરા, સુઈગામ તેમજ વડગામ, દાંતીવાડા સહિતના 18 તાલુકામાં લાખો કરોડોનું નુકસાન થયું છે। મોંઘા બિયારણ, ખાતર, દવા અને કુદરતી આફતો સામે રાત દિવસ લડી ખેડૂતો જ્યારે પાક તૈયાર કરે છે, ત્યારે આવા માવઠાના લીધે ખેડૂતોને સંપૂર્ણ મહેનતે માવઠા રૂપી પાણીમાં તણાઈ જાય છે। જ્યારે કુદરત રૂઠે ત્યારે કોની આંચ આવે અને ઘડીએ જ સરકારના મા બાપ હોય છે અને ખેડૂતોએ સરકાર જોડે યોગ્ય સહાયની માંગ પણ અને વળતર મળે તેવી અપીલ કરવામાં આવી છે। જયસિંહ ગુજરાતી સાથે મહાદેવ પ્રજાપતિ, લાખણી। સરપંચને બોરી મજૂરી કરતા હતા સાહેબ, અમારે લગભગ ગણો કે 10 કટ્ટાનું વાવેતર હતું। અમને એવી આશા હતી કે અમને અમેથી 50-60 રૂપિયા મળશે। અમે 6-7 જણા મજૂરી કરવા વાળા હતા। 4 મહિના મજૂરી કરી પણ અમને 10% મળે, એમથી 10,000 રૂપિયા અમને હાલવામાં મળે એમ નથી। એટલો અમારે બગાડ થઈ શકે। એટલે સરકારને એવી વિનંતી અમે કરતા કે અમારા માટે કોઈક થોડું સારું મજૂર માટે સારું વિચારે। કેટલા પરિવાર છે આપનો? આપણે પરિવાર અમે 6 જણા કામ કરવા વાળા છે। 4 મહિનાથી 6 જણા? 4 મહિનાથી 6 જણા આ ખેતરમાં કામ કરતા હતા। 10 કટ્ટામાં મગફળીમાં મને એવો વિશ્વાસ હતો કે મને કશું વધારે નહીં પણ 50-60 હજાર રૂપિયા આ મગફળીમાંથી મળશે, પણ ત્યાં છતાં વરસાદ વરવાથી આખે આખો હળી ગયું છે। હાલમાંથી 100%માંથી 10% મળે એમ નથી। એટલો બગાડ અમારે આટલામાં થશે। પ્રભારી હેમાભાઈ કરશનભાઈ ખેરોલા, સરપંચી ખેરોલા। મારા ગામમાં 75 થી 80% મગફળીનું વાવેતર છે અને 75 થી 80% મગફળી બધી ખોદેલી જ હતી અને બધી મગફળી નાશ થઈ ગઈ છે। અને આટલો મોંઘો બિયારણ કે કટ્ટા પાછળ લગભગ 6 થી 7 હજાર ખર્ચો થાય છે, એ ખર્ચાને વળે એમ નથી। અને મારી વિનંતી છે સરકારશ્રીને, સરકારશ્રી જે સર્વે કરાવે અને દરેક મીડિયા મારફતે સરકારશ્રીને રજૂઆત કરાવે, બધા ગામ રજૂઆત કરે, સરપંચશ્રીઓ બધા રજૂઆત કરે અને આ લાખણી તાલુકાના તમામ ગામોમાં નુકસાન છે। મારા એક ગામ નથી, બિયારણને વળે એમ નથી। ચોથે ભાગે જે ભાગ્યા છે એમને બિચારાને મજૂરીને વળે એમ નથી। અને સરકારશ્રીને વિનંતી છે કે સર્વે કરાય અને સાચા ખેડૂતને પોતાનો હક મળે અને એના માટે સર્વે કરી અને સહાય જેટલી આપે એટલી ઓછી છે। અત્યારે તો ખેડૂતો રોવાના વાળા આવ્યા છે ખેડૂતને બિચારાને। આગળ પણ આવી રીતે પરિસ્થિતિ છેલ્લી છે, બાજરી વખતે બી છેલ્લી છે। સતત ખેડૂતોને 12 મહિનાથી નુકસાન જ ભોગવાનો વારો આવ્યો છે અને સરકારશ્રી ટેકા મારે અને સરકારશ્રીને ભલામણ છે કે દરેક જગ્યાએ ગામ સેવકો દ્વારા સર્વે કરાય અને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરી આપે।